शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् उपार्थग्रहणक्षमः। तो ऐतरेय उपनिषदમાં 26-27 પાના પર છે આપણે વાંચીશું કંડિકાઓ. ऐतरेय उपनिषद બ્રાહ્મણોપનિષદ છે એટલે એના જે ફકરાઓને કંડિકા છે. મંત્રોપનિષદો એના ફકરાઓને મંત્રો. स ईक्षत इमेनु लोकाः लोकपालान् सृजायते सः अद्भ्यः एव पुरुषं समुद्धृत्य अमूर्छयत तम् अभ्यतपत तस्य अवितप्तस्य मुखं निर्भिद्यत यथा अंडं मुखाद्वात् वाचोऽग्निः नासिके निर्भिद्येत नासिकाभ्यां प्राणः वायुः अक्षिणी निर्भिद्येत अक्षिभ्यां चक्षुः चक्षुष आदित्यः कर्णौ निर्भिद्येत कर्णाभ्यां श्रोत्रम् श्रोत्राद्दिशः त्वं निर्भिद्यत रसो लोमानि लोमभ्य ओषधिवनस्पतयः हृदयं निर्भिद्यत हृदयान्मनः मनसश्चन्द्रमाः नाभिर्निर्भिद्यत नाभ्या अपानः अपानान् मृत्युः कृष्णं निर्भिद्यत कृष्णाद्रेतः रेतस आपः आ प्रकार है. सर्व अधिष्ठानम करणम देवता च क्रमेण निर्भिन्नमिति. दरेक કિસ્સામાં પહેલા અધિષ્ઠાનમ એટલે ગોલક એ પ્રગટ થયું. કર્ણમ એ ગોલક પર એને અનુરૂપ કરણ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ગમન પ્રગટ થયું અને દેવતા એ કરણના દેવતા પ્રગટ થયા. આખો ક્રમ બતાવ્યો સર્જનની પ્રક્રિયામાં. તો આપણો ગ્રંથકાર સમજાવી રહ્યા છે અને જ્યાં જ્યાં થોડો થોડો ફેરફાર કરવા લાગે એ ફેરફાર પણ સમજાવી રહ્યા છે. તો पंचशिद्रम मांसपद्मम अंतराकाश संस्थितम हृदय नानजातम तस्माज्जातमिदं मनः मनसश्चंद्रमा जातो जगदानंदकारकः
हृदय निर्भिद्यत हृदयामन मनस चंद्रमा आपके समझाओ पंच छिद्र मांस छिद्र 5 पद्म मांस पद्म मांस पिंड से जे पद्माकार से कवन आकार से 5 छिद्र से 5 प्राण लगता अंतराकाश समुचितम ए हृदय मांस पिंड में एक अंगूठा हृदयाकाश से जे ध्यान वाला केंद्र है हृदय नाम अने हृदय काम આવે છે તજ્જાતમ પછી એ પ્રગટ થયું તસ્માત જાત ઇદમ મનઃ હૃદયમાંથી આ મન પ્રગટ થયું અસા હૃદય નામનું જ્યારે ગોલક પ્રગટ થયું ત્યારે મન નામનું કરણ અંતઃકરણ જે છે એ બધા પ્રગટ થયું છે પ્રગટ થયું મનસ ચંદ્રમા જાત આ મનમાંથી ચંદ્રમા જન્મ્યો હતા જ્યારે મન રૂપી કરણ પ્રગટ થયું ત્યારે अधिष्ठान देवता चंद्रमा प्रकट है जगत आनंद कारक है ये चंद्रमा समग्र जगत में आनंद प्रदान करना है नाभिक छिद्रादयन जात है प्राण भेद है अति दुस्सह नाभि नामना छिद्रमा से विशेष प्रकार प्राण જેને અપાન કહેવામાં આવે છે જેને સહન કરવાનું દુસ્સહ છે મુખ્ય નિગાણ કે ભૂખ તરસ વગેરેના ધર્મ છે એવો અપાન પ્રાણ જે છે એ નાભિ નામના છિદ્રમાં પ્રગટ થયો મુખાગતમિદમ યસ્માદ अन्नपानं च सर्वशः अंतर्देहे अपनयति ततः अपान अयमीरितः अपान शब्द की व्याख्या समझाए मुखागतमिदम यस्माद अन्नपानम मुखमा जे अन्न ने पान लंज वगैरह આવતો હોય सर्वशः सर्वते अंतर्देहे अपनयति अपनयति इति अपान तो मोहमा એટલે મુખમાં જે કે અન્ન જળ વગેરે આવે ને એ અંદર દેહમાં લઈ જાય છે માટે ને અપાન કહેવામાં આવ્યો તથા અયમ અપાન એ રીતે અપાનત મહાનેવ મૃત્યુ અપાનમાંથી મૃત્યુ જન ભયંકર है બધા મનુષ્યોને કે પ્રાણીઓને અત્યંત ભય પ્રમાણના મૃત્યુ દેવતા જે છે અપાનમાં પ્રગટ થયા તો શા માટે અપાન અને મૃત્યુનો શું સંબંધ છે अन्न दोषम जनानेव म्रियंते प्राणिनः क्वचित કારણ કે જ્યારે અન્ન દોષ વગર માણસો મરતા નથી પ્રાણીઓ મરે છે અન્ન દોષ અત્રમ તે ગ્રસિત યસ્માત અપાનાત મૃત્યુ વિહિત અને કારણ કે અપાન વાયુ અન્ન એનું જ ગ્રસણ કરતો હોય છે ગળતો હોય છે જેથી એ જ અન્ન સાથે દોષ પણ એ ગ્રહણ કરતો હોવાને કારણે છેવટે અપાન વાયુ મૃત્યુનું કારણ બને છે એ રીતે અપાનમાંથી મૃત્યુ જન્મ કહેવામાં આવ્યું शिष्ण छिद्रादिदम वेद पंचमाहुति साधनम आ शिष्ण नामना छिद्रमाथे आ रेतस नामनी इंद्रिय जन्मी पंचम आहुति साधनम ये पांचवें आहुति साधन से रहता है ये जन्म्यो जरायुज अंडजांतन्वत शरीर से कारण अब प्राणी जरा में जन्मेला अंड में जन्मेला प्राणियों एमनो विस्तार करवा कारण से रेतस अने शरीर से कारण आ शरीर जैसे कारण એટલે ટીકાકાર સમજાયો કે શરીર તો વીર્ય અને રજસ બંનેમાં બનેલું તો કहा એ સમજી લો તો કે આ 6 કોષનું શરીર છે ત્યારે 7 કોષ કે સપ્ત ધાતુ કે આ ત્વચા અને ચર્મને જુદા ગણે તો 7 ધાતુ ત્વચા અને ચર્મ એક ગણે તો 6 ધાતુ ગયા તો મેં કહ્યું કે ત્વચા રુધિર અને માંસ છે એ માતાના અંશમાંથી અને સ્નાયુ અસ્થિ અને મજ્જા છે પિતાના અંશમાંથી આ રીતે શરીરના કારણરૂપ જે રેતસ છે એ ત્યાં જન્મી એટલે કે ઇન્દ્રિય જન્મી રેતસોપી નીરાણી બ્રહ્માંડાંત સ્થિતાની આ રેતસમાંથી પ્રજાપતિ જન્મ્યા જે પંચમહાભૂત સર્જાયા છે જેમાં જળની પ્રધાનતા છે એવા પંચમહાભૂતમાંથી સર્જાયેલા પ્રજાપતિ આ રેતસમાંથી એટલે કે એના અધિષ્ઠાન દેવતા છે નાભિ છિદ્રા લપાણયો મૃત્યો જનકૈરિત તો હવે આ પ્રકારે ઐતરેય ઉપનિષદના આ વાક્યની વ્યાખ્યા કરી હવે પોતે એમાંથી એ ઉપનિષદના જે શબ્દો છે એ દ્વારા જ જે લક્ષણા જે આપણે અર્થ સમજવો જોઈએ એટલે ઉપનિષદમાં આપ્યું છે એને કેટલાક કિસ્સાઓમાં
એનો શબ્દ છે અર્થ કરવા બદલે એનો લક્ષણાવૃત્તિથી જુદો અર્થ કરવો જોઈએ, સંબંધિત અર્થ કરવો જોઈએ. એટલે કે નાભિચ્છિદ્રા અપાનોય મૃત્યો જનક આગળ જ કહેવામાં આવ્યું કે નાભિક છિદ્રમાંથી અપાન વાયુ પ્રગટ થયો, અપાનમાંથી મૃત્યુ પ્રગટ થયો. આજે કહેવામાં આવ્યું સહ ગુદત છિદ્રતો જ્ઞેય. આ અપાન જે વાસ્તવમાં ગુદા નામના છિદ્રમાંથી ઉત્પન્ન થયો તે સમજવું જોઈએ, નાભિક છિદ્રમાંથી નહીં. સહપાયુ મિત્રપૂર્વક એટલે ઉપનિષદમાં જે નાભિક શબ્દનો પ્રયોગ છે ત્યાં આપણે ગુદા સમજવું. એ ગુદા ગોલક સ્થાન છે અપાન વાયુ એટલે કે ગુદાઇન્દ્રિયનો મૃત્યુનો અધિષ્ઠાન દેવતા છે. ઘ્રાણાદ્વાયુ સગંધસ્યાત ભૂમિસ્તે નહીં શાશ્વતા. વળી ઉપનિષદમાં કહેવામાં આવ્યું ઘ્રાણાદ પ્રાણ નાસિકાભ્યામ પ્રાણ પ્રાણાદ વાયુ. આ નાસિકાભ્યામ પ્રાણ, નાસિકામાં જે પ્રાણની વાત કરી એ ઘ્રાણેન્દ્રિય સમજવાની. ઘ્રાણાદ વાયુ આ તેમાંથી ઘ્રાણેન્દ્રિયમાંથી જે વાયુ કહેવામાં આવે ત્યાં પૃથ્વી સમજવાની. કારણ કે ઘ્રાણેન્દ્રિય જે છે એ ખરેખર તો વાયુનો અનુભવ ના કરી શકે, એ તો ગંધનો જ અનુભવ કરી શકે, પૃથ્વીનો અનુભવ કરી શકે. માટે ત્યાં એવું શું નાસિકામાંથી ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ, ઘ્રાણેન્દ્રિયમાંથી અધિષ્ઠાન દેવતા ભૂમિ ઉત્પન્ન થઈ, એવું સમજવાનું. ત્વચા લોમાણિતાની સ્યુ. હા, તો હવે આગળ આપણે 90 શ્લોકથી આગળ વાત કરીશું. ત્વચો લોમાણિતાની સ્યુ सकंपानि ततो मरुत रोमभिस्सहितो जातः त्वच इत्थं विनिर्णयः. तो उपनिषद में क्या मारू कि त्वं निर्भिद्यत. त्वच लोमानी लोमभ्य औषधि वनस्पत है. अब उपनिषद में कहो त्वं निर्भिद्यत. त्वचा नाम गोलक से छिद्र से ये प्रकट है. त्वच लोमानी आ त्वचा नामना जे गोलक माथी स्थान माथी लोमानी आ लोम એટલે કે રોમ કેશ વગેરે વાળ પ્રગટ થયા. લોમભ્ય औषधि वनस्पत है. आ लोम माथी औषधि वनस्पति उत्पन्न થયા. આવું કહ્યું આ બીજે બધે કહેવાય છે એના કરતા જુદું છે. એટલે ગ્રંથકાર કહે છે ત્વચા લોમાની પ્રાણી સ્યુ. આ ત્વગ કોને કહેવાય તો આગળ સમજાવ્યું તો આપણને કે અતિ સૂક્ષ્માણી અનંતાની દેહે સરત્રયાની છિદ્રાણી. આ ત્વગ ઇન્દ્રિય એટલે આપણા દેહની અંદર અસંખ્ય જે બધા છિદ્રો છે અને તે સંજાતા ત્વગ એ છિદ્રમાંથી એ છિદ્ર જે છે આ ત્વગ ઇન્દ્રિયનું ગોલક સ્થાન છે. તસ્યા શરીર લોમાની કેશા શાપી જન્મે લોમોભ્યસ્ય સકાશેભ્ય સ્થાવરા સર્વે. તો ઉપને સમજાયું કે અનેક જે અસંખ્ય છિદ્રો છે એ જ ત્વગ ઇન્દ્રિયનું ગોલક છે. એમાંથી લોમ એમાંથી ઔષધિ વનસ્પતિ. એની અહીં સમજ આપે છે કે ત્વચા લોમાનિકાની શું આ ત્વગ ઇન્દ્રિય લોમ કે રોમ આ જે વાળ છે ઉત્પન્ન થયા. सकंपानी એ હંમેશા કંપ સહિતના હોય છે. આ વાળમાં નાનકડા હંમેશા તેને કંપન થયા કરે છે ને કારણે તથા મરુત એ મરુત એટલે કે એને કારણે ત્યાં વાયુ છે સમજવાનું. ટૂંકમાં આજે લોમ કહેવામાં આવ્યું ત્યાં આગળ વાયુના અધિષ્ઠાન દેવતા છે એ સમજ. તથા મરુત લોમવી સહિત જાત હૈ ત્વચા ઇત્થમ વિનિર્ણય. એટલે કે ત્વગ ઇન્દ્રિયમાંથી અધિષ્ઠાન દેવતા આ મરુત કે વાયુજન્યો એ પ્રકારનો નિર્ણય થવો જોઈએ. त्वचः लोमाणियानि युक्तानि तानि सकंपानि प्रसिद्धानि. आ त्वग इंद्रियमध्ये लोम जन्म्या એ કહેવામાં આવ્યું. આ લોમ કે રોમ જે આપણા શરીર પર હોય છે હંમેશા એમાં કંપન થતું હોય, હિલચલ થતી હોય એ જાણતું છે. તતઃ વાયુજન્ય કંપશાય લોમાભિધાનાત. તેથી
આ લોમમાં હંમેશા કંપન થતું હોય, કંઈક નાનકડું હલનચલન થતું હોય એ વાયુને કારણે. તો વાયુજન્ય કંપશાળી લોમ અવિધાન. તેથી લોમ શબ્દથી આપણે ઇત્થમ નિર્ણય ભવતી, એનો નિર્ણય આ પ્રકારે કરવો છે. કથમ લોમવી સ્પર્શેન્દ્રિય સહૃદય સહ ત્વચ ગોલકાત મરુ વાયુદેવ જાત હૈથી ઉત્તરાયણ. કે ભાઈ એ લોમ શબ્દથી આપણે વાયુ સમજવું જોઈએ, એનું અધિષ્ઠાન દેવતા. એટલે ટૂંકમાં આપણા દેહની અંદર અસંખ્ય છિદ્રો છે, એ ત્વગ ઇન્દ્રિયનું સ્થાન છે. એમાં જે લોમ કહેવામાં આવે ત્વગ ઇન્દ્રિય જેને સ્પર્શ થાય એનું અધિષ્ઠાન દેવતા મરુત વાયુ છે. એ પ્રકારે સમજવાનું. લોમભી સહિતો જાત ત્વચ ઇત્થુમ નિર્ણય વગેરે. પછી એટલે આ કહેવામાં આવ્યું. હવે પછી આગળ કહેવામાં આવ્યું હતું કે શ્રોત્રમ કર્ણો નિર્ભિદ્યતામ કર્ણાભ્યામ શ્રોત્રમ શ્રોત્રાદ દિશા. કે હવે કાન નામના છિદ્રો પ્રગટ થયા, એમાં શ્રોત્રેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય દિશાઓ જન્મી એમ કહેવામાં આવ્યું. તો એની સ્પષ્ટતા કરે છે. આગળ કહે છે દિશોવકાશ રૂપત્વાદ તા આકાશૈતિરિકા. દિશા અવકાશ રૂપત્વાદ, જેને દિશાઓ કહેવામાં આવે એ વાસ્તવમાં તો અવકાશ આકાશ છે, જુદું નથી. એ ટીકા કરે છે લક્ષણ ઐક્યમી પદાર્થ અભેદ પ્રયોજકમ. ક્યારેક ક્યારેક એક જ વસ્તુના બે જુદા નામ, કોઈને નીર કહે, કોઈને જલમ કહે. આ નીર શું વસ્તુ છે, જળ શું વસ્તુ છે? તો નીર એટલે જે પીવાથી આપણે તરસ છીપે, જળ એટલે જે પીવાથી તરસ છીપે. તો બંને લક્ષણ સરખા છે ને, એનો થાય તો કે આ નીર જળ એક જ વસ્તુ છે. લક્ષણ ઐક્યમી પદાર્થ અભેદ પ્રયોજકમ. ક્યારેક એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ થતો હોય, પણ આપણે જાણીએ કે વસ્તુ લક્ષણ એક જ છે, સ્વભાવ એક જ છે, ત્યારે ભલે બે જુદા શબ્દ હોય વસ્તુ એક જ હોય. તેવી રીતે ક્યાંક આકાશ શબ્દનો પ્રયોગ છે, ક્યાંક દિશા શબ્દનો પ્રયોગ છે, વૃક્ષ શબ્દનો પ્રયોગ છે, બધું લક્ષણ એક જ છે. આવરણ વિરોધી અવકાશ લક્ષણ. આકાશ કેવું છે? પ્રકાશમય છે, આવરણનો વિરોધી. આ દિશામાં કેવી છે? ચારે બધું ફેલાયેલું છે, આવરણની વિરોધી છે. માટે દિગાકાશયો અભિન્નમિતિ આશયન. તો આવરણનું વિરોધી હોવ એ લક્ષણ આકાશમાં છે અને દિશામાં પણ છે. અને તેથી આ દિશા જેને કહેવામાં આવી એ વડે આકાશ સમજવું. એટલા જ માટે કે આકાશના સત્વંશમાંથી આ કર્ણેન્દ્રિય સર્જાયેલી છે. અને તેથી આકાશનું અધિષ્ઠાન દેવતા હોવું જોઈએ. એટલે ભલે ઐતરેય ઉપનિષદમાં દિક કે દિશા શબ્દ વાપરવામાં આવ્યો, ત્યાં આકાશ સમજવું. શ્રુતિશુ સ્મૃતિશુ કે એથી શેષ. એટલા માટે શ્રુતિમાં અને સ્મૃતિમાં આપણને આકાશ શબ્દનો પ્રયોગમાં છે, ક્યારેક દિક શબ્દનો પ્રયોગમાં, ક્યારેક આકાશ શબ્દનો. એ ગૂંચવાય ના જો, બંને એક જ છે. પછી આગળ ત્યાં કહેવામાં આવેલું હતું હૃદય નિર્ભિદ્યત હૃદયાત્મન મનસ ચંદ્રમા. કે હૃદય નામનું જે ગોલક છે પ્રગટ થયું, એમાંથી મન, એમાંથી ચંદ્ર. બધા સમજાવે. એમાં કે સ્પષ્ટતા કરવાની જરૂર છે, મારે આગળ કહે છે 91 શ્લોકમાં. અંતઃકરણ મુક્તમ હિ મનસ્તેનાખિલમ જગત બુદ્ધ્યહંકાર ચિત્તાખ્યમ તત્ર જાતમ નિગદ્યતે બ્રહ્મા રુદ્રો મહેશશ્ચ ચંદ્ર શબ્દેન લક્ષિતા. અંતઃકરણ મુક્તમ હિ. તો જે કહેવા મન કહેવામાં આવ્યું, મન
તો જે મન કહેવામાં આવ્યું એ અંતઃકરણ છે. તેને અખિલમ જગત, કારણ કે એમાંથી આ સમગ્ર જગત ઉત્પન્ન થાય છે. તો ટીકાકાર કહે છે ચેતનસ્ય ઉપાદો દ્વૌ, આ પરમાત્મા જે ચૈતન્ય એની બે ઉપાધિ છે. તત્ર વિજ્ઞાન શક્તિ રૂપમ મન અહંકાર બુદ્ધિ ચિત્તાત્મકમ સમષ્ટિતયા હિરણ્ય ગર્ભત્વ ઉપાધિભૂતમ અંતઃકરણ આદ્યમ. આ પરમાત્માની બે ઉપાધિ છે, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ. ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ બંને આવી જાય અને ક્રિયાશક્તિ, એટલે બે ગણવામાં આવે, ક્યારેક ત્રણ ગણવામાં આવે, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ. અહીં આગળ જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ બે ગણવામાં આવે. તો પહેલી ઉપાધિ કઈ? વિજ્ઞાન શક્તિ રૂપો મન. તો વિજ્ઞાન કે જ્ઞાન જેનો સ્વભાવ છે, શક્તિ છે, એવું મન છે. એ તો ઉપનિષદમાં મન શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે જોડે અહંકાર બુદ્ધિ ચિત્તાત્મકમ એને અંતઃકરણ સમજવું. ત્યાં ઉપનિષદમાં મન શબ્દથી મનસ શબ્દથી અંતઃકરણ, જેમાં ચારે ચાર વૃત્તિ આવી જાય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ ચારે ચાર વૃત્તિ વાળું અંતઃકરણ એવું સમજવું. કે મનસનો અર્થ થાય સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. માત્ર સંકલ્પ વિકલ્પ કરવો એનો સ્વભાવ છે, એ અંતઃકરણ મન કહેવાય, મનસ કહેવાય. એ પણ કઈ પેલું ચિત્ત બનાવે શું, એટલે ગ્રંથકાર કહે છે કે મનસ શબ્દથી સમગ્ર અંતઃકરણ સમજવું. આ ચારે ચાર વૃત્તિઓ વાળું એટલે કહ્યું મન અહંકાર બુદ્ધિ ચિત્તાત્મકમ. અંતઃકરણ જો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. અહંકાર છે સંકલ્પ. આપણું મન જયારે અંતઃકરણ જયારે સંકલ્પ વિકલ્પ કરતું હોય ત્યારે અંતઃકરણ એ અવસ્થાને જ મન કહેવામાં, મનસ કહેવામાં. એ અંતઃકરણ જયારે નિર્ણય કરતું હોય ત્યારે એ અવસ્થાને બુદ્ધિ કહેવામાં. એ જયારે ચિંતન કરતું હોય કે સ્મરણ કરતું હોય ત્યારે એને ચિત્ત કહેવામાં આવે છે. એ જયારે અહમભાવ સ્થાપિત કરતો ત્યારે એને અહંકાર કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો મનમાં બે પ્રકારની વૃત્તિઓ છે, પાછી ચારની બે કરી શકાય. એક અહમ વૃત્તિ અને બીજી કરણ વૃત્તિ. આપણું અંતઃકરણ જે છે, જેને બીજું મન માઇન્ડ કહેવાય, જેને આપણે મન કહેતા હોઈએ છીએ, એમાં મુખ્યત્વે બે પ્રકારની વૃત્તિ છે, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. તો મનના બે ભાગ છે. આપણે જાણીએ ઘણી વાર કે આપણા મનમાં જે બધી કઈ વૃત્તિઓ જન્મતી હોય, સુખ જન્મ્યું દુઃખ જન્મ્યું, જે આપણે સભાન હોઈએ છીએ. આપણા મનમાં ચાલતું આખું જે ચલચિત્ર હોય ને, સિનેમા, જે પછી વૃત્તિઓ આવતી જાય, પરેડ કરતી જાય, તો કતારબદ્ધ જતી હોય બધી આપણે સભાન હોઈએ છીએ. એ કોણ સમાન? મનો એક અંશ મનના બીજા અંશથી સમાન. તો મનો જે સભાન હોય છે, જેમનું વિષય કહીએ, દ્રષ્ટા કહીએ, એ ખરેખર અંતઃહંકાર છે. અને સુખ દુઃખ વગેરે જે વૃત્તિઓ જે સભાન છે એ કરણ છે, અંતઃકરણ છે. એ બધી અંતઃકરણ વૃત્તિઓને બુદ્ધિ કહેવામાં આવી, ચિત્ત કહેવામાં આવ્યું કે મનસ કહેવામાં આવ્યું. અહંકાર વૃત્તિ તો હોય જ છે, અહમ વૃત્તિ તો હોય જ. વૃત્તે સ્વહમ વૃત્તિમાશ્રિતા વૃત્તય મનો વિદ્યહમ મન. એટલે રમણ મહર્ષિ બધી વૃત્તિઓ જે છે ઇદમ વૃત્તિ છે, એ બધી અહમ વૃત્તિ પર આશ્રિત છે. તેથી અહમ વૃત્તિ ના હોય તો ઇદમ વૃત્તિ ના હોય છે. એટલે ખરેખર તો ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ અભિવ્યક્તિ માટે જો મન એ અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિનું બનેલું હોય તો ઇદમ વૃત્તિ તો અહમ વૃત્તિનો જ એક અભિવ્યક્તિ હોવાના કારણે વિદ્યહમ મન, મન એટલે અહમ વૃત્તિ એવું એમ ત્યાં કહેવામાં આવે. તો એટલે આ રીતે આ તો આપણે જાણ માટે કહીએ છીએ કે ભલે ચાર પ્રકારની વૃત્તિ કહેવામાં આવતી હોય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, પણ અહમ વૃત્તિ જે છે એ તો હાજર જ હોય છે. અને પછી જો સંકલ્પ વિકલ્પ થતા આપણે એને વળી મન કહીએ, નિર્ણય થતા આપણે બુદ્ધિ કહીએ, અને ચિંતન થાય કે સ્મરણ થતા આપણે ચિત્ત કહીએ. શક્ય છે કે પેલી ત્રણ વૃત્તિઓ ના હોય, મન બુદ્ધિ ચિત્ત વૃત્તિ ના તો અહમ વૃત્તિ હોઈ શકે. એટલા જ માટે રમણ મહર્ષિએ કીધું આ બધી વૃત્તિઓને અહમમાં તમે પહેલા મેળવી લો, પછી અહમને આત્મા મેળવે. એ રીતે એના મૂળ કારણ રહેવું.
પણ અત્યારે તો જ્યાં ઉપનિષદ મનસ શબ્દનો પ્રયોગ છે ત્યાં આ ચાર વૃત્તિ જણાવનારું અંતઃકરણ સમજવું. સમષ્ટતા હિરણ્ય ગર્ભત્વ ઉપાધિભૂતમ, એ જ અંતઃકરણ સમષ્ટિ અંતઃકરણને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. હિરણ્ય ગર્ભની ઉપાધિ છે આ પહેલી ઉપાધિ. દ્વિતીયસ્તુ પ્રાણ ક્રિયાશક્તિ, આ બીજી ઉપાધિ છે ક્રિયાશક્તિ, જેને પ્રાણ કહેવામાં આવે છે. એટલે હિરણ્ય ગર્ભનું એક નામ છે સૂત્રાત્મા. આ પ્રાણ કે ક્રિયાશક્તિની પ્રધાનતાથી હિરણ્ય ગર્ભને સૂત્રાત્મા કહેવામાં આવે. અંતઃકરણ કે વિજ્ઞાન વૃત્તિની પ્રધાનતા છે એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. તથા કે અયમ અર્થ, એટલે સમજાય છે અંતઃકરણ ચતુર્વિધમ મન અત્ર શ્રુતૌ મન પદેન ગ્રાહ્યમિતિ. તો શ્રુતિમાં અર્થાત ઉપનિષદમાં જે મનસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યાં આ ચાર વૃત્તિવાળું અંતઃકરણ છે એવું સમજવાનું. તત્ર હેતુ, એવું કેમ કહો છો? આપ મનસ શબ્દને બદલે અંતઃકરણ વર્ષે કેમ કરો છો? તત્ર હેતુ શ્રૌતિમ પ્રસિદ્ધિમ દર્શયતી. તો શ્રુતિમાં વસ્તુ પ્રસિદ્ધ છે એ બતાવે છે. કેમ? એટલે કહ્યું કે તેન અખિલમ જગત, તેન હિ મનસા અખિલમ જગત ઉત્પન્નમ ઉત્તમ. તો શાસ્ત્રમાં કહ્યું છે ઉપનિષદમાં કે આ મનમાંથી સમગ્ર જગતનું સર્જન થાય છે. અંતેથી જ્યાં મન શબ્દનો અર્થ ઉપર થયો ત્યાં અંતઃકરણ સમજો, કારણ કે એમાંથી સમગ્ર જગતનું સર્જન થાય છે. એવું આપણે ક્યાં જોવા મળે? તો કે છે આસત તસ્તુતિ આસતોધિ મનો સૃજત, મન પ્રજાપતિ અસૃજત, પ્રજાપતિ પ્રજા અસૃજત, તજમ સર્વમ મનસ્ય પ્રતિષ્ઠિતમ ઇતિ. કેટલા ઉપનિષદો છે, એમાંથી કયા ઉપનિષદ વાક્ય આવે એ શોધવાનો પ્રશ્ન છે. પણ આસત અધિ મન અસૃજત, આસત અવ્યાકૃતમાંથી આ સમષ્ટિ મનનું સર્જન થયું, એટલે હિરણ્ય ગર્ભનું સર્જન થયું. મન પ્રજાપતિ અસૃજત, હિરણ્ય ગર્ભએ પ્રજાપતિનું સર્જન કર્યું. પ્રજાપતિ પ્રજા અસૃજત, આ પ્રજાપતિએ બધી પ્રજાનું સર્જન કર્યું. એ રીતે તદિદમ સર્વમ મનસેવ પ્રતિષ્ઠિતમ. તેથી આ સમગ્ર વાસ્તવમાં સમગ્ર પ્રતિષ્ઠા મનમાં છે. એટલે જેમાંથી સમગ્ર જગત જન્મે છે એ મન, પણ સમગ્ર જગત અંતઃકરણ જન્મે છે. એટલા જ માટે ઉપનિષદમાં જ્યાં મનસ શબ્દ પ્રયોગ છે ત્યાં આપણે આ ચારે વૃત્તિવાળું અંતઃકરણ સમજવાનું. આ બધી સ્પષ્ટતા પહેલા ગ્રંથકારે ઉપનિષદમાં તો એ વસ્તુ સમજાય, પછી સ્પષ્ટતા કરે છે, જેથી બીજી જગ્યાએ આ વિષયમાં જે કહેવામાં આવ્યું છે એને પણ જરા સાંકળી લે છે. ક્યાંક અર્થ બદલવાનો હોય તો એ બદલીને કહે છે, કે ગમ્યાનો તો એ ઉમેરીને કહે છે. એમ કરીને આ ચર્ચા આખી પૂરેપૂરી કરેલા છે. પ્રશ્ન થયો કે આપ કહો છો કે ભાઈ આ મન જે છે આ બધું, કે આ તો વિરાટની ઉપાધિ છે, આપણી ઉપાધિ છે મન પ્રાણ. આ મન તો સૂક્ષ્મ શરીર છે, પ્રાણ સૂક્ષ્મ શરીર છે, આ દેહ તો સ્થૂળ શરીર છે. તો આ સ્થૂળ દેહની અંદર આ મન પ્રાણ સૂક્ષ્મ શરીર અંદર ક્યાંથી આવે? મુખ્ય સૂક્ષ્મ શરીર થયું વિરાટ, આ સ્થૂળ શરીર થયું, એમાં મન વાળી સૂક્ષ્મ શરીર છે એ તો એનું કારણ થયું. અત્યારે એવું કેવી રીતે? જે કારણ છે એ તો પ્રધાન હોવું જોઈએ. એટલે કે છે એવમ કારણતયા પ્રધાન કથમ કાર્યભૂતે વિરાટ શરીરે શેષતાત્મક અંતઃકરણ સ્તુતે છે. અંતઃકરણ જે છે તો વિરાટનું એક કારણ છે, સાધન છે. તો ખરેખર તો આપ તો કહો છો કે મનમાંથી વિરાટ ઉત્પન્ન થાય, હિરણ્ય ગર્ભમાં. પણ આ મન છે તો વિરાટનું એક કારણ જ છે, તો ગૌણ થઈ ગયું. તો કારણ છે પ્રધાન હોવું જોઈએ, એટલે ગૌણ કેમ થાય છે? તો કે છે તથા દર્શનાદિ અવયવી, કારણ કે એવું છે માટે એવું સમજી લેવાનું. ઉપાદાનની જાદે કાર્ય પ્રાય ઉપસર્જન થયા ભાષતે. આ કારણ એકવાર કાર્યમાં પરિણમે ત્યારે જેને ગૌણ બની જાય છે. યથા સદ આકાશમ, આ સદ પરમાત્માથી આકાશ જન્મ્યો વાળો છે. સદ આકાશ છે, હવા પણ આકાશનું ગુણ થઈ ગયો. હવા પણ આકાશ પ્રગટ્યું, પણ આકાશનું ગુણ થઈ ગયો.
अनुभवे कारण सद्वस्तु सत्तारूपेण यथा वा इदम रजतमित्यत्र इदम तया पूर्ववर्ती वस्तु रजत है कि इदम जैसे ये रजतનું ગૌણ બની ગયું. ક્યારેક ભૂતકાળમાં સ્વામી આવી વાત કરતા હતા. અંગ્રેજો કહે ક્લે પોટ. ક્લે પોટ એટલે મૃત ઘટક. સંસ્કૃતમાં કહે તો મૃત ઘટક. ગુજરાતીમાં પ્રયોગ નથી. માટી ઘડો નથી કહેતા આપણે, પણ ક્લે પોટ એટલે માટી ઘડો, મૃત ઘટક. હવે આપણે ક્લે પોટ કહીએ, રેશમી વસ્ત્ર ધારો કહીએ તો શું થાય છે? આ રેશમી છે વસ્ત્રનું વિશેષણ બને. વસ્ત્ર વિશેષ છે, રેશમી વિશેષણ છે. વિશેષ મુખ્ય છે, વિશેષણ ગૌણ છે. ખરેખર રેશમમાંથી વસ્ત્ર બને. રેશમ કારણ છે, એ મુખ્ય હોવું જોઈએ અને વસ્ત્ર ખરેખર તો ગૌણ હોવું જોઈએ. પણ આપણે શું કહીએ છીએ? રેશમી વસ્ત્ર. એટલે સ્વામી દયાનંદ મહારાજ કેવું ક્લે પોટ આપણે કહીએ છીએ એ ખોટું છે. પોટી ક્લે કહેવું જોઈએ તો સાચી વાત. ખરેખર ક્લે છે, ખરેખર માટી છે. તો ઘટ આકારથી માટી ઉચવવાના બદલે માટીનો ઘડો કહીએ ત્યારે એ માટી ઘણો બની જાય છે, ઘડો મુખ્ય બની જાય. ખરેખર શું છે? ઘટ આકારની માટી. પણ આવું થઈ જાય કે ઉપાદાન કારણ માટી ઘડારૂપી કાર્યમાં પરિણમે ત્યારે જાણે કે એક ગૌણ સ્થાન એવું થઈ જતું હોય અને કાર્યનું મુખ્ય સ્થાન થઈ જતું હોય. તેવી રીતે હિરણ્ય ગર્ભ કે સમષ્ટિ મનમાંથી આ વિરાટ સમષ્ટિ સ્થૂળ શરીર જન્મે ત્યારે આ મન જાણે કે વિરાટનું અંગ બની ગયું, વિરાટ પ્રધાન બની ગયો અને પેલું એનું મન ગૌણ બની ગયું, એવું થઈ ગયું. એ પણ સ્પષ્ટતા કહે છે. એટલે તત્ર જાતમ નિગદ્યતે तत्र मनः प्रादुर्भावे उक्ते सति बुद्धि अहंकार चित्ताख्यम इतर अंशत्रयापि जातम निगद्यते उक्त प्राय इत्यर्थः. सूक्ष्म उपनिषदમાં જ્યારે મનસની ઉત્પત્તિ કરવામાં આવે ત્યારે જે ત્રણ વૃત્તિઓ બુદ્ધિ ચિત્ત અહંકાર પણ એની સાથે ઉત્પન્ન થયા એવું સમજી લેવાનું. એવું કહેવાય કે એવું માની લેવાનું. मनसा बुद्धि अहंकार चित्तानि उपलक्षितानि अनुभवे છે કે મનસ શબ્દથી બુદ્ધિ અહંકાર ચિત્ત પણ સમજી લેવાના. પેલા દેવતાઓનું શું એવમ મનોદેવતયા बुद्धि अहंकार चित्त देवता उपलक्षिता. એવું છે ને ચારે જુદા દેવતા. मनना देवता जुदा, बुद्धिना जुदा, चित्तना जुदा, अहंकार. मनस चंद्रमा उपनिषद मात्र चंद्रमा निर्देश तो बीजा त्रण देवताओं एक समझी लेवाना. मनोदेवता जे चंद्रमा है एनो स्पष्ट निर्देश थयो એટલે એની સાથે આપણે બુદ્ધિ અહંકાર ચિત્તના જે દેવતાઓ છે એ પણ ઉત્પન્ન થયા એમ સમજી લેવાનું. એટલે કહ્યું ब्रह्मा रुद्रो महेश्च चंद्र शब्द लक्षिता. तो चंद्र के चंद्रमा शब्द प्रयोग थयो उपनिषद में. एना शब्द ब्रह्मा रुद्र और महेश ये जन्म्या तो उत्पन्न समझी लो उपलक्षिता. એટલે બુદ્ધિ અહંકાર ચિત્ત ब्रह्मा रुद्र और महेश એટલે मनः बुद्धि अहंकार चित्त તેમાં ચંદ્રમા બ્રહ્મા રુદ્ર અને મહેશ. એટલે કે મનોવૃત્તિ જે છે એના અધિષ્ઠાન દેવતા ચંદ્રમા, બુદ્ધિના વૃત્તિ છે નિર્ણયાત્મક એના અધિષ્ઠાન દેવતા બ્રહ્મા, અહંકારના વૃત્તિ અધિષ્ઠાન દેવતા રુદ્ર અને ચિત્તના વૃત્તિ દેવતા મહેશ. આ પાછું જુદા જુદા ગ્રંથોમાં જુદું જણાતું હોય છે. ક્યારેક બુદ્ધિના દેવતા वासुदेव में क्या अने चित्तना देवता तो चित्तना वासुदेव क्या बुद्धिना ब्रह्मा क्या क्या जुदू थोड़ू जो एट्ले बधा एक ज छे समझी लो. पछी हवे आपणे पाछुं उपनिषदमां कहेवामां आव्युं के नाभि निर्विद्यत नाभ्य अपान अपाना मृत्यु. नाभि नाम छिद्र से प्रकट थयो एमां अपान एमांथी मृत्यु. શું સમજવાનું એ કહે છે
अपान शब्दतः प्राणः नानावृत्तिश्च लक्षितः। तो उपनिषद मात्र अपान वायु नो उल्लेख थयो। પેલા પ્રાણ વ્યાન ઉદાન સમાન એ બધું વાયુ છે એટલે કહે છે કે અપાન શબ્દ ઉપનિષદમાં અપાન શબ્દનો પ્રયોગ થયો એનાથી નાના વૃત્તિશ્ચ પ્રાણ બધી બધા પ્રકારની વૃત્તિ ધરાવનારો બધા પ્રકારની ક્રિયા કરનારો પ્રાણ છે એ લક્ષિત ઉપલક્ષણાથી એ પણ કહેવાય એમ સમજવાનું। ટૂંકમાં અપાનની સાથે પ્રાણ વ્યાન ઉદાન સમાન એનું સ્થાન જુદા જુદા છે। અહીંયા નાભીની જગ્યાએ આપણે ગુદા સમજવાની એટલે ગુદામાં અપાન વાળું પછી આ મુખનાસિકા જે છે એની વચ્ચેના ભાગે પ્રાણ વાળું કંઠમાં ઉદાન વાળું પછી નાભી અથવા તો ઉદરમાં સમાન વાયુ અને સમગ્ર દેહમાં વ્યાન વાયુ એમના સ્થાન છે। તે સ્થાન ત્યાં પ્રગટ થયા એમાં આ વાયુ પ્રગટ થયા એમાં એમના અધિષ્ઠાન દેવતા પ્રગટ થયા એ બધું સમજી લેવાનું। આખું બધું થયું કે ભગવાને થોડું કરીને નથી રાખ્યા ત્યાંનો હૃદય છે કે ભગવાને પછી આ ઇન્દ્રિય તો બનાવે ને મેરો અપાન બનાવે પેલા પહેલો તો બનાવે ને ભૂલી ગયો કે શું થયું ખાલી મન મનોવૃત્તિ બનાવે બુદ્ધિ ચિત્ત અહંકાર બનાવે ને તો કેવું નહીં ભગવાને અહીંયા તો નાભીમાંથી આ અપાન બનાવ્યો પેલી બાજુ ગુદામાંથી મને એવું કેવું તો કેવું સમજવાનું એટલે ભગવાન બધી જગ્યાએ સર્જન એક જ સર્જન કરે એવું નહીં કે ભાઈ અહીંયા જુદું એક વખતે જુદું કર્યું એ કલ્પ ભેદમાં સમજાવે પણ એવું નહીં એટલે આને ઉપસંહાર એટલે આ રીતે ભગવાન કન્સિસ્ટન્ટ છે એટલે ભગવાન જ્યાં જાતનું કર્યા તો આપણે વિશ્વાસ આમ કરે બીજી વાત એવું નહીં બીજું કર્યું એને વ્યવસ્થિત કર્યું છે આની વ્યવસ્થા અહીંયા સમજાવે। તો એક દેવતાથી બધા દેવતા સમજવાના એક વૃત્તિથી મનની બધી વૃત્તિઓ સમજવાની પ્રાણ એક વૃત્તિ પ્રાણ સમજવાના તેમ ક્યારેક એક ગોલકમાંથી બે ઇન્દ્રિયો હોય છે આપણો મુખ છે ને એમાં કર્મેન્દ્રિય વાણી છે અને જ્ઞાનેન્દ્રિય રસના પણ છે એ રસનાની વાત થઈ નથી આમાં પણ ભગવાન ભૂલી નથી ગયો એટલા આપણે આગળ કહે છે એવમ એક ગોલકતા સંબંધેન વાગિન્દ્રિયેણ રસનેન્દ્રિયમ ઉપલક્ષિતમ આવી રીતે એક ગોલકતા સંબંધેન એક ગોલકના સંબંધથી વાગિન્દ્રિયેણ તો મુખમાંથી વાગ પ્રગટ થઈ અને જોડે રસના પ્રગટ થઈ પણ સમજવાનું કે મુખમાં જ રસના છે એ તદ દેવતા છે રસન દેવતા અને વાગના અગ્નિ દેવતા છે એ સાથે એની જોડે આ રસના જે જીવના જે વરુણ દેવતા છે એ પણ સર્જાયા એવું સમજી લેવાનું। એ વાત 92મા શ્લોકમાં કહે છે વાચાપી રસનમ તદ્વત અગ્નિનાપી જલાધિપઃ વાચા એટલે વાણીના ઉલ્લેખથી તદ્વત રસનમ રસનેન્દ્રિય છે કારણ કે મુખ નામનું ગોલક તો મુખ ગોલકમાંથી એક જ બનાવીને બીજી ના બનાવવું ના બને માટે મુખ ગોલકમાંથી જેવી રીતે આ કર્મેન્દ્રિય વાણી ઉત્પન્ન થઈ તેવી રીતે જ્ઞાનેન્દ્રિય રસનાથી એ પણ સમજી લેવાનું અને વાણીનું અધિષ્ઠાન દેવતા અગ્નિ ઉત્પન્ન કરતો જોડે આ રસના અધિષ્ઠાન દેવતા વરુણ ઉત્પન્ન એ પણ સમજી લેવાનું એટલે કે છે અગ્નિના આપી જલાદીપ તો અગ્નિ શબ્દથી એના દેવતા ઉપલક્ષિત જલાદીપ એટલે વરુણ જળનું દેવતા અપામ પદે વરુણાયન જળનું દેવતા વરુણ છે તો જલાદીપ એ વરુણ ઉત્પન્ન થયા પણ સમજી લેવાનું એટલે કે રસનેન્દ્રિય છે એના અધિષ્ઠાન દેવતા વરુણ છે કે રસના છે ને આપણે જીવ એ તો જળના સત્વમાંથી બની એટલે જળનો અધિષ્ઠાન દેવતા વરુણ એનો અધિષ્ઠાન દેવતા હોય એ સમજી શકાય તો પણ હાથ ને પગ બધું રહી ગયું પાછું એ તો આવ્યું નહીં એ બધા ને બીજી કર્મેન્દ્ર ખાલી વાણી કર્મેન્દ્રની વાત કરે અને જનનેન્દ્રિયની વાત મૃદાની વાત કરે હાથ પગ રહી ગયા બધી જ્ઞાનેન્દ્રિયમાં પેલા આપણે ત્વચાની વાત કરી ચક્ષુની વાત કરી શ્રોતની વાત કરી અને ધ્યાનની વાત કરી રસના રહી ગઈ હતી
એટલે સમજાયું કે કેમ સમજવાનું. કર્મેન્દ્રિયોમાં વાણીની વાત કરી, શિષ્ણની વાત કરી અને કુદાની વાત કરી, તો હસ્ત અને પાદ રહી ગયા. એ પણ થયા, એ સમજી લો. એટલે કે છે કે કૌશિક્યાદિ ઉક્ત હસ્તપાદેન્દ્રિય સૃષ્ટિ ઉપસંહારણા. બીજા ઉપનિષદોમાં તો ભગવાને હાથ અને પગનું સર્જન કર્યું. અગ્નિ દેવતાને રજસંશમાંથી અગ્નિના અને રજસના હસ્ત અને વાયુના રજસંશમાંથી પાદ એ સર્જન થયું કે પછી રહી ના જવું જોઈએ. એટલે આગળ કહે છે 48 પાના પર ઉપસંહાર. ઉપસંહાર એટલે શું? ભેગું કરવું. એક જગ્યાએ એક વસ્તુ કઈ હોય, એ જ વિષયમાં બીજી જગ્યાએ વધારે કયું હોય, તો હાથ તો એકનો એક જ છે, શરીર એકનું એક જ છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો છે એવું નથી. આ કલ્પમાં ભગવાન બરાબર એમાં ખાલી 3 જ જ્ઞાનેન્દ્રિયો, 4 હતા, 3 જ કર્મેન્દ્રિયો એવું નહીં. એટલે ભગવાને તો 3 જ કર્મેન્દ્રિયોની ઉપનિષદમાં કહ્યું. એટલે એવું કઈ નથી 3 કર્મેન્દ્રિયો શરીર બનાવે એવું નહીં. 5 કર્મેન્દ્રિયો શરીર હંમેશા થાય. તેમ 4 જ જ્ઞાનેન્દ્રિયો થાય, 5 જ જ્ઞાનેન્દ્રિયો હોય. એ 4ના ઉલ્લેખથી 5 સમજવાની, 3ના ઉલ્લેખથી 5. કેમ? બીજે 5 બતાવે એટલા માટે. એટલે શરીરના સંદર્ભમાં અન્યત્ર 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો બતાવે છે. એ જે શરીરનું સર્જન બતાવવા માટે અહીં પણ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો સમજવા. એટલે ન કહ્યું હોય તો બધી જગ્યાએ બધું કહેવામાં ના, અડધા અક્ષરમાં સમજો. બધી જગ્યાએ બધું ના કહેવાનું, બધી જગ્યાએ બધા અક્ષર ના, બીજે કયું હોય એ સમજી લેવાનું. આને ઉપસંહાર કહેવાય. કારણ કે એટલે કહ્યું ઉપસંહાર અર્થ અભેદાત વિધિશેષવત સમાને છે. અર્થ અભેદાત તો આ બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરવામાં આવી ઉપાસના સંદર્ભમાં. કે ધારો કે પ્રાણની ઉપાસના હોય, સંવર્ગ ઉપાસના હોય, અમુક ઉપાસનાઓ પછી પંચાયતની ઉપાસનાઓ પ્રસિદ્ધ છે. તો આ પંચાયતની વિદ્યા જે છે એનું એક કરતા વધારે ઉપનિષદમાં ધારો કે નિર્દેશ હોય કે વર્ણન હોય, તો ક્યાંક કેટલીક વસ્તુનું વર્ણન હોય, ક્યાંક ન કર્યું, તો શું કરવાનું? તો કે બધાનું ભેગું કરવાનું. કે પંચાયતની ઉપાસના એક જ છે, બધા ઉપનિષદ એક જ ઉપાસના માટે દરેક એકની એક જુદા ઉપનિષદ એકની એક વાત માટે જુદું નથી કહેતા. માટે બધા જ ઉપનિષદ જ્યારે ઉપાસનાની વાત કરતા એક જ ઉપાસનાની વાત કરે છે. માટે કોઈ જગ્યાએ ન કહ્યું હોય એ બીજી જગ્યાએ છે સમજી લેવાનું. એનું ઉપસંહાર કહેવામાં. કારણ કે અર્થ અભેદા એનું પ્રયોજન છે એક જ છે, ઉપાસનાનું પ્રયોજન એક જ છે. માટે એ આપણે એનો ઉપસંહાર કરો, બધાને ભેગા કરવા. તેમ બ્રહ્મનું એક જગ્યા કહ્યું ને, સત્યમ જ્ઞાન આનંદ કહ્યું, ક્યાં વિજ્ઞાનમ આનંદમ કહ્યું, એટલે બધું સમજી લેવાનું. તેવી રીતે આ શરીરના સર્જનમાં બીજી જગ્યાએ કહ્યું છે બધાનો પણ અહીંયા આગળ સમાવેશ કરેલા છે. એટલે કહે છે 93મા શ્લોકમાં છિદ્રાણ્યેવં વિનિર્માય હસ્તૌ પાદૌ ચ સૃષ્ટવાન હસ્તાભ્યામ ત્રિજગન્નાથમ પદ્ભ્યામ ચૈવ ત્રિવિક્રમમ. એવં છિદ્રાણી વિનિર્માય. આ પ્રકારે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધાના છિદ્રનું નિર્માણ કરીને હસ્તૌ પાદૌ ચ સૃષ્ટવાન. ઈશ્વરે હાથ, 2 હાથ અને 2 પગનું પણ સર્જન કર્યું. તો એ છિદ્ર, તો હાથ માટેનું છિદ્ર, ત્યાં હાથ એનું અધિષ્ઠાન દેવતા, પગ માટેનું છિદ્ર, ત્યાં પગ એનું અધિષ્ઠાન દેવતા. તો આપણો હાથ છે તો ખાલી એનું ગોલક છે, તો સૂક્ષ્મ હસ્તેન્દ્રિય છે, એ સૂક્ષ્મ એનો અધિષ્ઠાન દેવતા છે. આ પગ છે પણ ગોલક સ્થાન છે, અને ત્યાં સૂક્ષ્મ પાદેન્દ્રિય છે, એનું સૂક્ષ્મ અધિષ્ઠાન દેવતા. હસ્તપાદ આધિપત્ય સૂચક નામાનવ ઇન્દ્રોપેન્દ્ર દેવો અપી જનિતો વિધિ. અને હાથ અને પગની જોડે એના અધિષ્ઠાન દેવતા, હાથના અધિષ્ઠાન દેવતા ઇન્દ્ર, પગના અધિષ્ઠાન ઉપેન્દ્ર. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ ભગવાન. એમનું વામન અવતારમાં ભગવાનનું ઉપેન્દ્ર પડ્યું, ઇન્દ્ર નાના ભાઈ. ઉપેન્દ્ર એટલે ભગવાન નારાયણ કે વિષ્ણુ.
એટલે કહ્યું હસ્તાભ્યામ ત્રિજગન્નાથમ, બે હાથમાંથી ત્રણેય જગતનું નાથ ઇન્દ્ર છે ઉત્પન્ન થયો. પદભ્યામ ચૈવ ત્રિવિક્રમમ, અને બે પગમાંથી ત્રિવિક્રમ જે વિષ્ણુ દેવતા છે અધિષ્ઠાન દેવતા એ ઉત્પન્ન થાય એટલે એ પ્રગટ થાય. પાછા નામ ત્રિજગન્નાથ ઇન્દ્રના બદલે વિષ્ણુદેવ ત્રિવિક્રમ છે. આ નામ બે આપણે જોવા મળશે. સન્નો વિષ્ણુ ઉરુક્રમ, ત્યારે ઉરુક્રમ કે ત્રિવિક્રમ કે વિક્રમ કે. તો ત્રયાણામ જગતામ લોકાનામ નાથ. આ ઇન્દ્ર કેવો છે? ત્રણેય લોકનો નાથ. બળેન અસુરાન્યતિ ઈશ્વર, પોતાની શક્તિથી બધા અસુરોનો સંહાર કરીને ત્રણેય લોકનો નાથ એવો ઇન્દ્ર જે છે એ આ બે હાથનો અધિષ્ઠાન દેવતા છે. બલવત કર્મ છે હસ્તનિષ્ઠમ, કારણ કે ઇન્દ્ર જે છે બળનો દેવતા છે, શક્તિનો દેવતા છે. હાથ વડે આ બળપૂર્વકનું કાર્ય થતું હોય છે. મારા ઇન્દ્ર એનો દેવતા છે. આવશ્ય લૌકિકા, તો આપણે રોજબરોજના વ્યવહારમાં લોકો કહેતા હોય છે યદ બલવત કર્મ તદ ઇન્દ્ર, જે બળ જરૂરિયાતનો કર્મ હોય એ ઇન્દ્રનું છે. એટલે ઇન્દ્ર આપણા હાથના કે બળના અધિષ્ઠાન દેવતા છે. પદ્ભ્યામ ચૈવ ત્રિવિક્રમ, આ બે પગ છે એના અધિષ્ઠાન દેવતા ત્રિવિક્રમ છે. ત્રિવિક્રમા પાદન્યાસા લોક આક્રમણ સમર્થા યસ્ય સતથા. ત્રિવિક્રમા તો કે આ ત્રણ વિક્રમ એટલે પગલા કે ડગલા, બધા લોકને લાંગી જવા માટે સમર્થ એવા ત્રણ ડગલા ધરાવનારા વિષ્ણુ ઉત્પન્ન થયા. એ પેલા ત્રિવિક્રમ ઉચ્ચારની અંદર. એવો અન્ય આપે દેવતા ઉપલક્ષણીય એ રીતે જે દેવતાઓનો અહીંયા આગળ સ્પષ્ટતા ઉલ્લેખ થયો નથી એ પણ એમાં આવી ગયા એવું સમજી લેવાનું. એ બોધેન પ્રકૃત વાક્ય વ્યાખ્યાન ઉપસંહારથી એવું કહેતા ગ્રંથકાર હવે આ જે વ્યાખ્યાન છે ત્રીજા ચોથાઈ કંડિકાનું એ વ્યાખ્યાન ઉપસંહાર કરે છે. 94માં શ્લોકમાં કહે છે એવં દેહે હિ વૈરાજે મુખાદિષુ યથોદિતમ સૃષ્ટવાન દેવતા સર્વાઃ વાવાવ્યાસ મહેશ્વરઃ. એવં વૈરાજે હિ દેહે, આ પ્રકારે વિરાટ પુરુષના દેહમાં મુખાદિષુ, મુખ વગેરે, કારણ કે મુખમ નિર્ભિદ્યત પહેલું આવે એટલે મુખથી પ્રારંભ કરીને યથા ઉદિતમ, જે રીતે કહેવામાં આવેલું શાસ્ત્રમાં કહેવામાં જે પ્રમાણે સૃષ્ટવાન દેવતા સર્વાહ, બધા દેવતાઓ વિશે એનું સર્જન કર્યું. વાઘ આજ્ઞા વાક્ય સ્વરૂપ, તો મુખ નામના ગોલકથી અને વાઘ નામની કરણથી અગ્નિ નામના દેવતાથી જે શરૂ થયું એ પ્રકારે તેના એક વિશેષ ગોલકમાં વિશેષ ઇન્દ્રિયો, વિશેષ દેવતા સ મહેશ્વર, એ મહેશ્વરે પરમાત્માએ આ સર્જન કર્યું એ પ્રકારે સમજી લે. પછી પ્રશ્ન પૂછ્યો પ્રાણનું અધિષ્ઠાન દેવતા કોઈ બોલાય સમજી લે, જે ન કહેવો હોય એ સમજી લેવાનું. યથોદિતમ એટલે શું? યથોદિતમ ઉદિતમ વેદ શબ્દમ અનિક્રમ્ય તદનુસાયન, વેદમાં કહેવામાં આવે છે એ પ્રમાણે આ રીતે પછી વેદ જ છે, પણ અન્યત્ર પણ આ વિષયમાં જે કહેવામાં આવ્યું હોય વેદમાં એને અનુસરીને ઈશ્વરે આ પ્રકારે સર્જન કર્યું એનું સમજવાનું. તથા ચ શ્રુતિ એતૈતિ વૈ પ્રજાપતિ દેવાન અસુર ઇત્યાદ્ય, પ્રજાપતિએ આ દેવતાઓનું એ આ બધા દેવતાઓ છે પ્રજાપતિ એનું સર્જન કર્યું ઇત્યાદ્ય. સન્નિહિત વાચકમ વેદસ્તમ એતે પદમાલોચ્ય, એતે શબ્દ છે ને એટલે અહીંયા નજીકમાં રહેલા વેદની અંદર એતે શબ્દ છે એટલે સન્નિહિત વાચકમ વેદસ્થમ એતે પદમાલોચ્ય તદર્થ થયા. તો એના અર્થ પ્રમાણે એતે એટલે કયા? કર્ણ સન્નિહિતા દેવતા સ્મૃત્વા, તો કર્ણમાં જે બધા રહેલા દેવતાઓ છે તાહ સસર્જ
પ્રજાપતિએ આ બધા દેવતાઓનું સર્જન આ દિવસે આ બધા દેવતાઓનું સર્જન કર્યું. તો આ પ્રકારે વાણીથી અગ્નિથી માંડીને બધા ગોલકનું ઇન્દ્રિયોનું દેવતાઓનું સર્જન થયું. એ આ ચોથી કંડિકાનો વિષય છે. એની આખી વ્યાખ્યા આ બધા શ્લોકોમાં કરવામાં આવી છે. એ પ્રકારે ઐતરેય ઉપનિષદનો જે પ્રથમ ખંડ છે એ પૂરો થયો. એના 3 અધ્યાય છે. તો પહેલા અધ્યાયમાં વધારે ખંડ છે, બીજા અને ત્રીજામાં તો એક ખંડ છે. તો પહેલા અધ્યાયનો આ જે પ્રથમ ખંડ છે પૂરો થયો. પહેલા અધ્યાયનો બીજો ખંડ છે એ શરૂ થાય છે 30મા પાન. ચાલ આપણે એમ વાંચીએ એટલે ખ્યાલ આવશે કે આગળ શું થાય. આ સર્જનની પ્રક્રિયા આગળ ચાલે. એતા દેવતા સૃષ્ટાઃ અસ્મિન મહત્કર્ણવે પ્રાપ્તન તમ અશનાયા પિપાસાભ્યામ અન્વવાર્જત તાહ એનમ અબ્રુવન આયતમ ન પ્રજાનીહિ યસ્મિન પ્રતિષ્ઠિતાઃ અન્નમ અદામ ઇતિ તાહ એતાઃ દેવતાઃ સૃષ્ટાઃ. આ બધા દેવતાઓનું સર્જન થયું. કયા દેવતાઓ? જ્ઞાનેન્દ્રિય અધિષ્ઠાન દેવતાઓ, કર્મેન્દ્રિય અધિષ્ઠાન દેવતાઓ, પ્રાણ અધિષ્ઠાન દેવતાઓ, અંતઃકરણ અધિષ્ઠાન દેવતાઓ અને બાકીના બધાએ. ભલે ઐતરેય ઉપનિષદમાં આ દેવતાઓનું સર્જન માત્ર કરણ, બાહ્યકરણ, અંતઃકરણના સંદર્ભમાં સર્જનમાં આવ્યું. એ સિવાયના દેવતાઓ હોય એ બધા સમજી લેવાના. મિત્ર હોય બીજા દેવતાઓ જે સીધે સીધા આપણે જાણીએ એ પ્રમાણે અધિષ્ઠાન દેવતા ન, પરંતુ જગતના સંચાલનમાં એ બધાની આવશ્યકતા. તેનો ભાવ એ છે કે જગતના સંચાલનમાં બધા દેવતાની આવશ્યકતા. તો વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે આ પ્રકારનો એક સંબંધ છે. જે સમષ્ટિમાં છે એ વ્યષ્ટિમાં છે, જે સમગ્રમાં છે વ્યક્તિમાં છે. એટલા માટે આ સમષ્ટિ પિંડ એટલે ઈશ્વર, વ્યષ્ટિ પિંડ એટલે મનુષ્ય. એટલે ઈશ્વરના જ અંગ છે. જાણે મનુષ્યના હોય ઈશ્વરમાં રહેલા દેવતાઓ, મનુષ્યના અધિષ્ઠાન દેવતાઓ આપણે કહેવામાં આવ્યું. એટલે ભલે અહીંયા આગળ આ ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાના રૂપમાં દેવતાઓનું સર્જન કરવામાં આવ્યું, પણ બધા બાકીના જે દેવતાઓ છે એ બધાનું સર્જન થયું એમ સમજી લેવાનું. મિત્ર આટલા દેવતાઓની જ કથા કે અને પછી પેલા દેવતાનું શું થયું? તમે તો ભાઈ પેલા મિત્ર દેવતાનું શું, બૃહસ્પતિનું શું, હરિયમાનું શું એમ બધા દેવતા સમજી લેવાના. તાહ એતાહ દેવતા સૃષ્ટા. આ પ્રકારે બધા દેવતાઓનું સર્જન થયું. એનું સર્જન કરવામાં આવ્યું. અસ્મિન મહત્યર્ણવે પ્રાપ્તન. આ બધા દેવતાઓ છે બધા સંસાર સમુદ્રમાં પડ્યા. દેવતાઓ વિચાર કરે, આપણે તો વાત જ શું કરે. આ દેવતાઓ સંસાર સમુદ્રમાં પડ્યા. એટલે ભગવાને શું કર્યું? તમ અશનાયા પિપાસાભ્યામ અન્વવાર્જત. તો એ બધા દેવ સમુદાયને ભગવાને ભૂખ અને તરસથી બધા લોકોને યુક્ત કરે. ભૂખ અને તરસ પર અંદર લગાવી દીધી. એમાં થયું શું? ત્યાં સમુદ્રમાં ભૂખ તરસ રહેલી છે. સંસાર સમુદ્રમાં ભૂખ તરસ છે. તો બધા દેવતાઓ જયારે સંસાર સમુદ્રમાં પડ્યા ત્યારે જોડે જોડે ભગવાને એમને ભૂખ અને તરસ વાળા કરી દીધા, સંસારી બનાવી દીધા. તાહ એને અબ્રુવન. આ દેવતાઓએ ભગવાનને કહ્યું, આ એતરમ ન પ્રજાનીહિ. ભગવાન એવા કંઈક સ્થાનની વ્યવસ્થા કરો અમારા માટે. યસ્મિન પ્રતિષ્ઠિતા અન્નમ અદામયતિ. ભૂખ અને તરસ તો તમે અમને આપી, તો ભૂખ તરસ છીપવા માટે અન્નજળ આપવા પડે. તો હવે અન્નજળ ક્યારે આપી શકાય? ખાવાનું ક્યારે ખાઈ શકાય? ખાવાનું તો આપણે બધા જુદું હોય, પીવાનું જુદું હોય. આ તો વિરાટ દેહ છે.
વિરાટ દેહમાં બધા દેવતાઓ બિચારાઓ સંસાર સમુદ્રમાં ફસાયા, ભૂખ્યા તરસ્યા થયા. તો જ્યાં જોતા વિરાટ જ છે એટલે તો ખાવાનું કશું નથી. ખાવાનું તો પોતાના કરતા જુદું હોવું જોઈએ. એટલે ખાવાનું ક્યારે ખવાય? એક દેહમાં રહેલા હોઈએ ત્યારે આપણા દેહની બહાર વસ્તુ છે આપણે ખાઈ શકીએ. પણ દેવતાઓ અત્યારે વિરાટના દેહમાં રહેલા છે, એને કારણે એમનાથી જુદું કહી શકાય એવો ખોરાક છે. એટલે એવું કંઈક કરો અમારી વ્યવસ્થા, જે તમને એવું સ્થાન આપો જેથી ત્યાં રહીને અમે ખોરાક ખાઈ શકીએ, અમારી ભૂખ તરસ છુપાવી શકીએ. ટૂંકમાં આપ વ્યષ્ટિ દેહની રચના કરો. આ સમષ્ટિ દેહની રચના છે, સમષ્ટિ દેવતાની રચના છે. હવે વ્યક્તિગત દેહની રચના કરો જેમાં રહીને અમે અમારી ભૂખ તરસ છુપાવી શકીએ. એનો અર્થ એવો કરશે ગ્રંથકાર. આ બધું આમાં બહુ સ્પષ્ટ કહ્યું નથી, ભાષ્યમાં નથી કહ્યું. ભાષ્યકારને જે એમનું પ્રયોજન કે એમનું એજન્ડા જે હોય, આ ગ્રંથકાર છે ને આ બધા બહુ સુંદર રીતે આ બધાનું સંકલન કરે છે. ચાલો આગળ 32મા પાના પર છે. તાભ્યઃ તામ આનયત તાહ અબ્રુવન્ નવૈનોયમલમિતિ તાભ્યઃ સ્વમાનયત તા અબ્રુવન્ નવૈનોયમલમિતિ. પેલો જયારે દેવતાએ માંગણી કરી ત્યારે જગત પિતા છે ને એમના માટે સર્જન કરી લો ભાઈ. તો પહેલા ભગવાને એમના માટે આ ગાયના દેહનું સર્જન કર્યું. પેલો આ દેહમાં પ્રવેશ કરો, તમારી ભૂખ તરસ છીપાવો. તો કે નહીં, હા તો અમારા માટે પર્યાપ્ત નથી, પૂરતું નથી. ગાયમાં બધી ઇન્દ્રિયો નથી હોતી એટલે મને આ પર્યાપ્ત નથી. ત્યારે ઘોડાનું સર્જન કર્યું તો કે આ પૂરતું નથી. ટૂંકમાં દેવતાઓને ગાય ઘોડા વગેરે ઉપાધિ સંતોષ ના થયો. એટલે આખી સર્જનની પ્રક્રિયા બતાવે, ઉત્ક્રાંતિની પ્રક્રિયા બતાવે. માણસ છેલ્લે આવે એટલે ગાય ઘોડા બધું સમજી લેવાનું. આ બધા એની ઉત્ક્રાંતિ થઈ જશે. એમ કરતા કરતા છેવટે આગળ રહેશે. તાભ્યઃ પુરુષમ આનયત તા અબ્રુવન્ સુકૃતમ વદ ઇતિ પુરુષો વા સુકૃતમ ચ અબ્રવીત યથા આયતનમ પ્રવિશત ઇતિ. ચાલો આ દેવતાઓને ગાયના ઘોડાના શરીર સંતોષ ના થયો. તાભ્ય પુરુષમ આનત મનુષ્યનું શરીર ભગવાન બનાવ્યું. તાબ્રુવન એ લોકો બોલ્યા દેવતાઓ સુકૃતમ બતાવી, વાહ વાહ આ તો ખૂબ સુંદર સર્જન કરે. આ મનુષ્ય દેહને દેવતાઓને સંતોષ આનંદ થતો, વાહ ભગવાન ખૂબ સુંદર સર્જન. પુરુષો વાવ સુકૃતમ, ખરેખર તો આ મનુષ્ય છે પરમાત્માની સુંદર રચના છે, સર્વશ્રેષ્ઠ રચના છે. તાહ અબ્રવીત, ત્યારે ભગવાને પરમાત્માએ દેવતાઓને કહ્યું યથા આયતનમ પ્રવિશતિ, તમે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરેલો, દરેક પોતાના સ્થાને જવાનું. તો આગળ વર્ણન કરે છે 34મા શ્લોક પાના પર છે. અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત વાયુ પ્રાણો ભૂત્વા નાસિકે પ્રાવિશત આદિત્યશ્ચક્ષુર્ભૂત્વા અક્ષિણી પ્રાવિશત दिशश्रोत्रं भूत्वा कर्णो प्राविशन् ओषधि वनस्पतयो लोमानि भूत्वा त्वचं प्राविशन् चन्द्रमा मनो भूत्वा हृदयं प्राविशत मृत्युरपानो भूत्वा नाभिं प्राविशत आपो रेतो भूत्वा शिश्नं प्राविशन् तो જે ઉત્પત્તિ થયેલી
એના વિરુદ્ધ ક્રમમાં બધો એમાં પ્રવેશ થયો. અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવિશ. અગ્નિ દેવતા વાણી બનીને મુખમાં પ્રવેશ્યા. પેલા મુખમાંથી વાણીમાં અગ્નિનું સર્જન થયું. હવે જયારે વ્યષ્ટિપિંડનું સર્જન ત્યારે અગ્નિ દેવતા વાણી બનીને મુખમાં પ્રવેશ્યા. વાયુ પ્રાણ ભૂતવા ના એ જ ક્રમ. વાયુ દેવતા પ્રાણ કે ઘ્રાણ બનીને નાસિકામાં પ્રવેશ્યા. આદિત્ય ચક્ષુર્ભૂતવા અક્ષિણી પ્રાવિશત. આદિત્ય કે સૂર્ય દેવતા ચક્ષુ બનીને આ આંખોમાં પ્રવેશ કર્યો. દિશા શ્રોત્રમ ભૂતવા કર્ણ પ્રાવિશત. આ દિક દેવતાઓ છે એ શ્રોત્રેન્દ્ર બનીને આ કર્ણમાં પ્રવેશ કર્યો. ઓષધી વનસ્પતિઓ લોમાની ભૂતવા ત્વચમ પ્રાવિશન. ઓષધી વનસ્પતિ જે છે એ પણ લોમ બનીને આ ત્વચામાં પ્રવેશ કર્યો. ચંદ્રમા મનો ભૂતવા હૃદય પ્રાવિશત. ચંદ્રમા મન બનીને હૃદયમાં પ્રવેશ કર્યો. મૃત્યુ અપાન ભૂતવા નાભિ પ્રાવિશત. મૃત્યુ અપાન બનીને નાભિમાં પ્રવેશ કર્યો. आप रेत भूतवा शिष्णम प्राविशत. तो आ जय रेत बनी रेतस बनी शिष्णમાં પ્રવેશ કર્યો. પછી આગળ કહે છે 36મા પાના પર तम अशनाया पिपासे अब्रूता आवाभ्याम अभिप्रजानीहि इति ते अब्रवीत्. एतासु एव वां देवतासु आभजाम्य न आभजामि. एतासु आज्ञो करोमीति. तस्माद् यस्यै कस्यै च देवतायै हविर्गृह्यते भागिन्यो एव तस्याम् अशनाया पिपासे भवतः. भूख तरस तो रही बस देवताओं ने स्थान बने गए. तब अशनाया पिपासे अब्रूता. ये भगवान जो परमात्मा से भूख અને તરસે એ ભગવાનને કહ્યું. તો આવાભ્યામ અભિપ્રજાની અમારે માટે સ્થાન બનાવો. ભૂખ તરસ માટે પણ આપ રહેવાની સ્થાનની સગવડ કરો. તે દ્રવી ત્યારે બંનેને પરમાત્માએ કહ્યું एतासु एव वां देवतासु आभजामि. आ देवताओं તમને મૂકી દઉં છું. આ ભૂખ તરસ બધા દેવતાઓમાં તમારું સ્થાન છે. દેવતાઓમાં તમને તમારો ભાગ આપી દઉં છું. એતાસુ ભાગિન્યો કરોમીતિ. એટલે કે એમનામાં ભાગીદાર બનાવો. આ દેવતાઓ જે માં છે એમાં તમારો ભાગ રહેશે. બધા દેવતાઓમાં તમને મૂકી દઉં છું પણ જે દેવતાઓ જે માં છે એમાં તમારો ભાગ રહેશે. तस्माद यस्यै कस्यै देवताए हविर्गृह्यते. જે કોઈ દેવતાને ઉદ્દેશ્ય આપણે હવિષ પ્રદાન કરીએ ભાગિન્યો અસ્યામ અસ્નાતો હોતા તો ભૂખ અને તરસ બંનેમાં ભાગીદાર બને છે. આ રીતે ભૂખ અને તરસનું સ્થાન પણ બધા દેવતાઓમાં બધા સંસારી બની ગયા. આ જે છે આ બીજો ખંડ છે. પહેલા અધ્યાયનો બીજા ખંડમાં આ પ્રકારની કથા છે. હવે એને ગ્રંથકાર કેમ સમજાવે છે જો. तो पहला ये पहली कंडिका હતી सा एता देवता अन्नम अदामयति. જે 30મા પાના પર એ કંડિકાને હવે સમજાવે છે ગ્રંથકાર. अच्छा ताहा एता इत्यादि कंडिका 29મા પાના પર देवानाम् अध्यात्मभावेन दृष्टि शरीरे प्रवेश प्रतिपादिकां 22 उपब्रूहयन्. 22 શ્લોકમાં આ કંડિકાને વિસ્તારથી સમજાવે. હવે દુનિયામાં ક્યાંય ના મળે તમને પણ આ કંડિકાને 22 શ્લોકોની અંદર વિસ્તારથી સમજાવશે. એટલે આમાં કહ્યું શું ટૂંકમાં દેવતાઓ જે સમષ્ટિ શરીરમાં હતા વિરાટ શરીરમાં
એમણે વ્યષ્ટિ શરીરમાં પ્રવેશ કર્યો. એ વસ્તુ આ કહેવા માંગે છે. તો દેવાનામ અધ્યાત્મ ભાવેને વ્યષ્ટિ શરીરે પ્રવેશ પ્રતિપાદકા. તો બધા દેવતાઓ વ્યષ્ટિ શરીરમાં પ્રવેશ કર્યો એવું પ્રતિપાદન કરવા જે ખંડ છે એને 22 શ્લોકમાં વિસ્તારથી સમજાવે છે. એમાં આદૌ તદુપયોગિતયા એ 22 શ્લોકમાં બધું સમજાવતા પહેલા શરૂઆતમાં એનો ઉપયોગી થાય તે માટે કર્મોપાસ્ય ફલમ દેવભાવી દુઃખાનુવિદ્ધ અભિપ્રાય. કર્મની ઉપાસનાના પરિણામ ભલે આપણે દેવતા ભાવને પ્રાપ્ત કરીએ. યાંતિ દેવ કરતા દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા ભૂતાન યાંતિ ભૂદેવતા યાંતિ મધ્યાજીનોપિમાં. જે દેવતાની આરાધના કરનારા દેવ ભાવને પ્રાપ્ત કરે, પિતૃની આરાધના કરનારા પિતૃભાવને પ્રાપ્ત કરે, ભૂતોની આરાધના કરનારા ભૂતને પ્રાપ્ત કરે, મારી આરાધના કરનાર મને પ્રાપ્ત કરે. માં ઉપેત્ય તો કૌંતે માં ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માના સંસિદ્ધિ પરમામ દદા. મને પ્રાપ્ત કરીને આ દુઃખ રૂપી જે જન્મ દુઃખનું આલય, દુઃખનું નિવાસસ્થાન જન્મ છે એને મહાત્માઓ પ્રાપ્ત કરતા નથી. એટલે તું પરમાત્માને પ્રાપ્ત કરી તો જ આ સંસાર મુક્ત થઈ. એ કહેવાનો હેતુ છે એની પાસે. એટલે આ દ્વારા કહેવામાં આવ્યું કે એટલા આગળ કહ્યું વંદિ વૈદિક કર્મ. આ દેવતાઓ કેવી રીતે બન્યા? પૂર્વના કલ્પમાં કોઈ યજમાને એને અનુરૂપ ઉપાસનાઓ કરી, તેથી આ કલ્પમાં એને દેવતાની પદવી પ્રાપ્ત કરી, બહુ ઊંચી પદવી પ્રાપ્ત કરી. એ સામાન્ય વસ્તુ નથી છે. આમ કર્મ અને ઉપાસનાના ફળ રૂપે દેવભાવને પ્રાપ્ત કર્યા પછી પણ દુઃખાનુવિદ્ધ ત્યાં પણ દુઃખ તો રહેલું જ છે. એ દેવભાવની અંદર પણ સંપૂર્ણ મુક્તિ મોક્ષ નથી. એ અભિપ્રાય ત્યાં આવું વર્ણન છે. આપણે બધા શું કથા કહે છે બધી બાળકો માટે, પણ એની પાસે અભિપ્રાય છે. ક્ષુત પિપાસોત્પત્તિ પ્રતિપાદકમ ભાગમ ચતુર્ભી વ્યાકરણ. 4 શ્લોકમાં ક્ષુત અને પિપાસા, ભૂખ અને તરસની ઉત્પત્તિ જે છે, તો ભૂખ અને તરસની ઉત્પત્તિ જે છે એ ભાગ છે એને 4 શ્લોકમાં સમજાવે છે. વિરાટ દેહમ અણવત્વે નિરૂપાય છે. એ વાર દેવતાઓ સમુદ્રમાં પડ્યા. કયો સમુદ્ર છે? સમુદ્ર. આ વિરાટનો દેહ જે સમુદ્ર છે, જે સમષ્ટિ દેહ જન્મ એ સમુદ્ર છે. કારણ કે ઉત્પન્ન થયું એટલે મર્યાદાનો ખ્યાલ આવી જ જાય. હિરણ્યગર્ભ કે વિરાટ બને ને સમષ્ટિ હોય તો પણ મર્યાદાનો ખ્યાલ આવી ગયો. એ સંસાર સમુદ્ર છે. એટલે વિરાટ દેહને આમાં તો ખાલી સમુદ્ર થયો. એટલે કયો સમુદ્ર સમજવાનો? એટલે કહે છે કે વિરાટ દેહમ અણવત્વે નિરૂપાયતી. આ વિરાટ દેહ છે એ સમુદ્ર છે. એ પ્રકારે 3 શ્લોકોમાં નિરૂપણ કરે છે ગ્રંથકાર. તો 55 શ્લોકમાં કહે છે આનંદ કોટિ યોજનામિ સવિસ્તૃતઃ વિરાટ દેહાર્ણવો લોકાદ પ્રાણિનામ વિભયંકર. તો વિરાટ દેહને સમુદ્ર સાથે સરખાવે છે. અનંત છે ને, એટલે અનંત કોટિનામ યોજનાની સવિસ્તૃત વિરાટ દેહાર્ણવ. આ વિરાટના દેહરૂપી અર્ણવ એટલે સમુદ્ર છે એ કોટિના અનંત કોટિ યોજના. કેટલા યોજન વિસ્તૃત હતા? કરોડો કરોડ, અનંત કોટિ કરોડ. કરોડ તો ખરા, કેટલા કરોડ? એ કરોડ નહીં, અસંખ્ય કરોડ કરોડ, અસંખ્ય કરોડ કરોડ, અસંખ્ય કરોડ કરોડ યોજના સુધી વિસ્તાર. ટૂંકમાં અનંત સમુદ્ર એવું ને. તેથી આ વિરાટ તો અનંત છે. દેશ કાળ બધામાં અનંત છે. લોકાત પ્રાણીનામ એને જોઈને બધા પ્રાણી ભય જન્મે. આપણે જોઈએ ને વિશાળ ભય જન્મે કે આપણે એકદમ નાનકડા છે. એ બધા પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર આ અને દેવતાઓને બધાને ભય ઉત્પન્ન કરનાર આ વિરાટનો જે સમુદ્ર રૂપી અનંત દેહ છે એ જન્મ્યો, જેને જોઈને આ બધા પ્રાણીઓને ભય જન્મે છે.
હવે આ બધું અનંત કોટી કોટીના બે પાઠ છે. અનંત કોટી કોટીના એવો પણ એક પાઠ છે, અનંત કોટી કોટીના અવો પાઠ છે. સ્વાંશભૂત એટલે વિરાટ દેહ અભિન્ન અર્ણવ વિરાટ દેહાર્ણવ. આ વિરાટ દેહ જ અર્ણવ છે, સમુદ્ર છે, એટલે એને તો વિરાટ દેહાર્ણવ, વિરાટ દેહરૂપી સમુદ્ર. એટલે સમુદ્ર રૂપક આપવામાં આવે, કોઈ સમુદ્ર નથી, છે તો વિરાટ દેહ. એને સમુદ્ર સાથે સરખાવવામાં આવે રૂપક. તો રૂપકમાં બધા અંશ બધા બતાવે. જેમ કઠોપનિષદમાં રૂપક આપવામાં આવ્યું ત્યારે રસનો, તો રસના જે બધા અંગ હોય એવા જાણે કે આપણા દેહના અંગ હોય. આત્માનો રસન વિદ્વિ શરીર રસમેવ એવી રીતે. અથવા 15મા અધ્યાયમાં આ સંસારને વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું. એટલે વૃક્ષના બધા અવયવ હોય અને સંસારના અવયવ સમાનતા. તેવી રીતે આ વિરાટનો દેહ છે એને સમુદ્ર સરખાવવાનું રૂપક. એટલે સમુદ્રના જે બધા અવયવ હોય એ બધા વિરાટ દેહમાં હોય. એવું બધું કઈ મૂળ ગ્રંથમાં નથી. પણ આ ગ્રંથકાર છે એ આ આત્મપુરાણકાર જે છે એ આ બધી વસ્તુઓ તો આપણે કહે છે કલ્પના કરીને કેવી રીતે છે. રૂપક ઉપયોગી સમાન ધર્મના. તો વિરાટ દેહ અને સમુદ્ર, સંસાર સમુદ્ર, એ રૂપકને ઉપયોગી સમાન ધર્મ છે એ કહે છે. અનંત કોટી કોટીના, કોટીના અનંત કોટી, કોટીના યોજના, પછી અનંત કોટી યોજનાની એવું થાય. અનંત કોટી આપણે દ્વિતીય વિભક્તિનું બહુવચન લઈએ, અનંત કોટી યોજનાની. કોટીના સ્વાંશભૂતાનામ દેવાનામ વ્યાપ્યતા સંબંધીની. આ કોટી શબ્દથી વિરાટ પુરુષ જે છે ને અંશભૂત દેવતાઓ છે. દેવતાઓ શું છે? વિરાટના અંશ છે. એની આંખો થયો, અગ્નિનું મુખ થયું, સૂર્યના આંખો થયા વગેરે. તો પોતાના અંશભૂત દેવતાઓ છે. તો એવા એ દેવતાઓ બધે વ્યાપક છે. આ દેવતાઓ પણ અનંત છે. વિરાટ પુરુષ તો અનંત છે. આ દેવતા પર વિભુ એટલે કે સર્વવ્યાપી કહેવામાં આવે છે. તેથી વ્યાપ્યતા સંબંધની અનંત કોટી યોજના. આ પ્રત્યેક દેવતા પર અનંત કોટી યોજનમાં વ્યાપ્ત છે. આ ગણિત કોટી સંખ્યાકાની યોજનાની વિસ્તૃત પરિચ્છન્નની. આ સમુદ્ર જે છે, આ વિરાટ દેહરૂપી સમુદ્ર છે, એ અનંત કોટી યોજનમાં વ્યાપ્ત છે. કે પોતાના દેવતાઓ જે પોતાના અંશ છે એ અંશ એ દેવતાઓ જ્યારે વ્યાપ્ત હોય ત્યાર પછી આ દેવતાઓ જે અંશ છે એ વિરાટ પુરુષ તો અનંત કોટી સર્વત્ર વ્યાપ્તનો કહેવાનું શું? અપરિચ્છિન્ન યાવત, ટૂંકમાં અપરિચ્છિન્ન મર્યાદા રહિત છે વિરાટ. એ કહેવાનું કોટીના એટલે કે દેવતાના. કોટીનો અર્થ એવો થયો કે દેવતાઓ અનંત કોટી યોજના. એ દેવતાઓ સંબંધિત જે અનંત કોટી યોજન છે એમાં આ વિરાટ રૂપી સમુદ્ર છે એ ફેલાયેલો છે, અપરિચ્છિન્ન છે, અનંત છે. આ દેવતાઓ પણ સર્વવ્યાપક છે. આશા બધી કહો દેવાના નિભુત્વે છે એ તે સર્વે સમા સર્વે અનંતા સ્તુતિમાન. ઉદાહરણ લોકોને કહ્યું બધા દેવતાઓ સમાન છે અને સર્વ રીતે અનંત છે. એટલે દેવતાઓ જે છે અગ્નિ વાયુ વગેરે એ પણ સર્વવ્યાપક છે. તેશામ વિભૂનામપી. પ્રાણી તો આવા સર્વવ્યાપક દેવતાઓ જે છે એ કેવી રીતે સંસારી બની ગયા? એટલે પ્રાણીના અદૃષ્ટ વશેન પ્રોદ્ભૂત વ્યષ્ટિ શરીરે કર્ણેશુ અભિમાનસ્ય પ્રાદુર્ભાવ તિરોભાવથી અગ્રે ન ભવિષ્ય. આ દેવતાઓ આવા તે સર્વવ્યાપક હોવા છતાં પણ પ્રાણી અદૃષ્ટ વશેન પ્રોદ્ભૂત વ્યષ્ટિ શરીરે. હવે એવું છે ને વિરાટમાંથી વ્યક્તિગત શરીરો જે બન્યા એનું કારણ છે પ્રાણી અદૃષ્ટ વશેન. આ જીવાત્માઓએ જે બધા કર્મ કરેલા એ પુણ્ય પાપના પરિણામે આ બધા વ્યષ્ટિ શરીરો બને. ખાલી મનુષ્ય નહીં, કીડીથી માંડીને બ્રહ્માજી બધા જે દેહ બન્યા, આટલા બધા દેહ બનાવવાનું શું જરૂર? કારણ કે આવા પ્રાણીઓના કર્મ એવા પ્રકારના છે કે કર્મના ફળ ભોગવવા માટે માત્ર મનુષ્ય પર્યાપ્ત નથી.
બહુ ક્રૂર કર્મ હોય તમે સિંહ બનાવ્યો તને વાઘ બનાવ્યો ફૂંફાડા મારવા કર્યા તને સાપ બનાવ્યો એવું બધું કરે ખા કરવાનો ડુક્કર બનાવો ને ટૂંકમાં એટલા માટે એવા બધા કર્મ છે કે એ બધા કર્મનું ફળ ભોગવવા મળે 84 લાખ બધી યોની બનાવે તો 84 લાખ બધા જાત જાતના શરીરો છે ને પણ બન્યા આ બધા જીવાત્માઓના કર્મને બન્યા એટલે પેલા દેવતાઓ ભલે સ્વયં અનંત છે પરંતુ આ વ્યક્તિગત શરીરમાં અહંભાવને કારણે એ દેવતાઓ જાણે કે વિચારો અલ્પ બની ગયા એટલે કે છે પ્રોદ્ભૂત વસ્તુ પ્રાણીઓના કર્મને કારણે ઉત્પન્ન થયેલા વ્યક્તિ શરીર છે કરણેશુ અભિમાનસ્ય પ્રાદુર્ભાવ એ બધા કર્ણના અભિમાનને કારણે દેવતાઓ મર્યાદ બની જાય એ કર્ણ અભિમાન જતો વળી પાછા પોતાનું મૂળ સ્વરૂપ પામે એ આગળ કહેવામાં આવશે હવે कोटि शब्द से अंश परत्व मान कोटि शब्द में अंश केम करे कोटि ना मतलब पोता अंश रूप देवता कोटि अस्त्रौ च चापाग्रे संख्या भेद प्रकर्ष यदि विश्व है भाई कई शब्दकोश કેટલા શબ્દકોશ છે મેલી નામનો શબ્દકોશ વિશ્વ નામનો શબ્દકોશ અમર નામનો શબ્દકોશ તાવર વિશ્વ નામનો શબ્દકોશ છે શું કહ્યું કોટિનો અર્થ છે અસ્ત્રૌ અસ્ત્રીમાં सातमी विभक्ति बना कोटि शब्दों अश्री चापाग्र અને સંખ્યા ભેદ અને પ્રકર્ષ આટલા અર્થ થાય છે અશ્રી એટલે શું ખૂણો ચાપાગ્ર એટલે ધનુષ્યનો અગ્રભાગ એને પણ અસ્ત્ર કહેવામાં આવે કોટી કહેવામાં આવે છે કોટી શબ્દ ધનુષ્યના અગ્રભાગ માટે વપરાય ખૂણા માટે વપરાય સંખ્યા ભેદ 1 કરોડની સંખ્યા માટે વપરાય પ્રકર્ષ એટલે ઉત્કૃષ્ટતા બતાવ્યું હોય તો પણ કોટી શબ્દ વપરાય એટલે આ ટીકાકાર પછી પોતાની વાત કરે છે કે કોણ રૂપ અશ્રીવાચક કોટિ શબ્દસ્ય અવય પરત્વમ સંભવત્યેવ ઇતિ કોટિ શબ્દનો અર્થ અશ્રી કર્યો અશ્રીનો અર્થ ખૂણો કર્યો ખૂણો એટલે અંશ એટલે કોટિનો અંશ એવો અર્થ સમજી શકાય સમુદ્ર પક્ષે કોટિના આવૃત્યાય અંધકોટે તાહ સમુદ્રના એટલે વિરાટના પક્ષમાં આવું વિસ્તાર છે સમુદ્ર પણ એ પ્રકારે खूब कोटि સુધી વિસ્તૃત છે તત્પરિમિતાની પ્રલયકાલે ગણકભાવ ઈશ્વરસ્ય તદ્ગણે પ્રજનભાવાચ્ય અસંખ્યાતાની યોજના વિસ્તૃત ટૂંકમાં આ સમુદ્ર પણ અનંત કોટી યોજના વિસ્તૃત છે એટલે વિરાટ શરીર પણ અનંત કોટી વિસ્તૃત છે અને સમુદ્ર પણ છે માટે બંનેની તુલના થઈ શકે पुनः कीदृश आ क्या प्रकार समुद्र लोकात विराट विहार लोकात आ लोकात शू हम यही शब्द के बराबर व्यस्त એટલે क्या है लोकात अति स्वस्मिन अंतर्भावादि लोकात आ कयो છે આ સમુદ્ર લોકાત છે ને પુલ્લિંગ એક વચન છે લોકાન અતિ લોકાત આ લોકને ખાઈ જાય છે ગળી જાય છે કોણ આ સંસાર સમુદ્ર છે જે વિરાટ સમુદ્ર છે એ બધા લોકોને ગળી જાય છે કારણ પ્રલય વખતે સ્વસ્મિન અંતર્ભાવાયથી બધામાં એટલે ગળી જાય તો પોતાનામાં અંતર્ભાવ એટલે પોતાનો સમાવેલા છે આ બધા લોકોને ખાઈ જાય છે એટલે પોતાનો સમાવેલા છે આ તો એવી સર્વલોક શરીર આવે લૌકા એટલે વિરાટ વિહારનો કેવો છે સર્વલોક બધા લોકોના જેનું શરીર છે એવો વિરાટ દેહ છે જે બધા લોકોનો સમાવેશ કરે છે સમુદ્ર પક્ષે સર્વલોકાપ્લાવક સમુદ્રમાં બધા લોકોને કારણ કે પ્રલય આવે ત્યારે બધા લોકોને ડુબાડી દેનારો સમુદ્ર છે એમ સમુદ્ર બધા લોકોનો પોતાનો સમાવેશ કરે તેમ વિરાટ દેહ પણ આ બધા લોકોનો પોતાનો સમાવેશ કરે છે યદ્વા દર્શના તો લોક્યતે દૃશ્યતે લોક ધાતુનો અર્થ છે જોવું કે મેં સમજાણું यद्वा दर्शनाद लोक दर्शनाद तच्च विराट पक्षे हम सर्वात्मा विराट अस्मि आकार का निश्चय रूपम तो विराट के अंदर आ प्रकार में निश्चय में हूँ विराट छू पसले मर्यादित થઈ ગયો उत्तर विशेषण समय भय अबाधित्वेन अन्वेदी देखी भय बने બધાને ઉપનિષદ વર્ણન થયું કે સૃષ્ટિના પ્રારંભમાં એકલો હતો વિરાટ એને ભય જન્મ કરે હું તો એકાકી હતો બીજો ભયભીત થયો પછી એને સૂચ્યું કે ભાઈ મને કોને કરવાનું મારા શું કઈ છે જ નહીં દ્વિતીયા થઈ ભયમ ભવતી જે બીજું હતો ભય હોય
બીજું કોઈ નથી માટે એમ કરીને ભયથી નિવૃત્ત એવું એમ કર્યું. ટૂંકમાં આ વિરાટ પણ જોયું હું એકલો છું અંદરથી એને ભય જમ્યો. કયો ભયંકર આ જ્ઞાન જ અજ્ઞાનને કારણે અહમભાવ જન્મે એ ભય જન્માવનાર છે. તો વિરાટની અંદર પણ અજ્ઞાનને કારણે અહમભાવ જન્મ માત્ર વિરાટ છે, અલ્પ છે, મર્યાદિત છે, અને માટે એનામાં ભય જન્મ્યો. શું પક્ષિત અવલોકન હેતુ રૂપદયા એટલે બોધ્યમ. અચ્છા કીધું પ્રાણી નામ ભયંકર. આ બધા પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનારો સંસાર સમુદ્ર જે વિરાટનો દેહ છે. હવે આ પ્રાણીના આ પ્રાણી શબ્દ છે ને એ પ્રાણ અને ઇન નામનો પ્રત્યય પ્રાણ લાવે પ્રાણી શબ્દ બન્યો. કે છે નિંદાયામ ઇની. આ પ્રાણ શબ્દને ઇન પ્રત્યય લાવે પ્રાણી ને અહીંયા ઇન નો અર્થ નિંદા રાખવાનો. નિંદા આ પ્રાણી નિંદા કરવાની. ભૂમ નિંદા પ્રશંસા અસ્તિ ઇતિ વાક્યાત. ભૂમ નિંદા પ્રશંસાસુ ઇતિ વાક્ય. ભૂમ જે છે એ નિંદા અને પ્રશંસામાં છે એ વાક્યથી તમસ્ય સૂત્રસ્ય વાચકમ. તથા નિંદિત પરિચ્છિન્નતયા ભાસમાન પ્રાણ યેશ અંતે યેશાંતે પ્રાણિનઃ. ટૂંકમાં જે પરિચ્છિન્ન હોવાના કારણે નિંદિત છે એવો પ્રાણ જન્મ રહેલો છે એ પ્રાણી. પ્રાણી કોને કહેવાય? પ્રાણ ધરાવનાર. કેવું પ્રાણ છે? મર્યાદિત છે, અને માટે ભય જન્મનાર છે. આ પ્રાણ મર્યાદિત ના હોત તો ભય ના જન્મ્યો. પરિચ્છિન્ન દૃષ્ટિ ટૂંકમાં પોતાને અલ્પ માનનારા જે છે પ્રાણી, પોતાના પ્રાણને પરિચ્છિન્ન કે મર્યાદિત જોતા હોવાના કારણે બધા પ્રાણીઓ પોતાને અલ્પ માનનારા છે. તેષામ ભયંકર તે બાલા એવ અપરિચ્છિન્ન ભાવાત બિભ્યતિ. આ બાળકો એને આમ પેલો સમુદ્ર જોઈને ડરી જાય, ઘો કરતો સમુદ્ર આમ બહુ મોટું જોઈને ડરી જાય. આ પ્રાણીઓ કે જીવાત્માઓ પણ આ વિરાટ દેહને જોડે અનંતને જોડે ડરી જાય છે. એ શબ્દ પ્રસિદ્ધ દ્યોગી પ્રાણી નામ ભયંકર. બધા જાણે છે કે આ વિરાટ દેહ રૂપી આ સમુદ્ર છે એ બધા જીવોને મહાન ભય જન્માવનારો છે. કેમ જન્મ? કારણ કે એ જીવોએ માની લીધું છે કે મર્યાદિત છે. અમારા પ્રાણ મર્યાદિત છે, જન્મ મૃત્યુને અધીન છે, એ દેહ પૂરતા મર્યાદિત છે, એને કારણે પોતાને મર્યાદિત માનનારા આ બધા પ્રાણીઓ કે જીવો આ વિરાટ રૂપી સમુદ્રથી ડરે છે. ખરેખર ન ડરવું જોઈએ, તેનું સ્વરૂપ છે. પોતે પોતાનાથી ડરે છે. ખરેખર તો આ વિરાટ અનંત છે એ દરેક પ્રાણનું એનું સ્વરૂપ છે. તો અજ્ઞાનને કારણે પોતાને અલ્પ માને છે અને પછી અનંતથી ડરે છે. અનંત પોતે જ છે, પરંતુ અનંતથી પોતે જ ડરે છે પોતાને અલ્પ માનવાના કારણે. તથા સૂચિતમ ગૌડબાચાર્યએ આ વસ્તુની સૂચના કરેલી છે. અસ્પર્શ યોગો વૈનામ નામ છે દુર્દર્શ સર્વયોગી યોગીનો બુદ્ધિ તસ્માત અભય ભય દર્શિના. કે જ્યાં ખરેખર નિર્ભયતા હોવી જોઈએ ત્યાં ભયનું દર્શન કેમ કરે છે? આ યોગી લોકો પણ હંમેશા પરમાત્મા સાથે દ્વૈત જાળવી રાખવા માંગે. તો પરમાત્મા ઐક્ય પ્રાપ્ત ન કરવા, પરમાત્મા ઐક્ય પ્રાપ્ત થાય તો પોતે જ જતા રહે. એટલે પોતાનો નાશ થઈ જવા ડરના કારણે એ પરમાત્માથી ડરે છે. આ રીતે જાણવા છે કે આ રીતે આ વિરાટનો દેહ છે એ જ અનંત હોવાના કારણે એને સમુદ્ર સાથે સરખાવ્યો. એ સંસાર સમુદ્ર છે, એમાં રહેલા બધા પ્રાણીઓ જે છે એ વ્યસ્ત દેહની અંદર અહમ હોવાના કારણે બધા ભયભીત છે, બધા સંસારી છે. આ પ્રકારે જાણે કે સંસારનું સર્જન છે. ભગવાને વિરાટ દેહના સર્જન સાથે આ સંસાર સમુદ્રનું સર્જન કર્યું અને એમાં રહેલા બધા સંસારી બની ગયા. આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્ય
आचार्य